ચાલ તમારી હાટુ તો છે ને હું મારું આખું ઘર છોડીને આવી હો. આ બેઠતો તું એક વાત તો તને હું કહે છે તું કે લગ્ન પછી તારે તારું ઘર છોડવું પડ્યું એમ? આ બધું છોકરીઓને જ કેમ લાગે છે કે લગ્ન પછી ખાલી છોકરીઓને જ બધું સહન કરવું પડે છે? છોકરાઓનું શું સહન કરવું પડે છે એ ક્યારેક કોઈ દિવસ તમે જાણ્યું છે? તમારે શું સહન કરવું પડે? મોટું બલિદાન તો અમારું કે અમને અમારું ઘર છોડીને આવવું પડે. તો સાંભળ, તે ખાલી તારું ઘર છોડ્યું છે, પણ જમીને રાતે ફરવા વાળો છોકરો લગ્ન પછી જમી ને ફરવા જવાનું છોડે છે. કેમ? કેમ કે એની પત્ની નથી ગમતું. ઊંચા અવાજે વાત કરવા વાળો છોકરો ઊંચા અવાજે લગ્ન પછી વાત કરવાનું બંધ કરી દે છે. કેમ? કેમ કે એની પત્ની નથી ગમતું. 5, 7 કે 10 વર્ષથી જે વ્યસનમાં બંધાયેલું હોય એ વ્યસન છોડી દે છે. કેમ? કેમ કે લગ્ન પછી એની પત્ની નથી ગમતું. બધા મિત્રો અને ગ્રુપ સાથે બહાર ફરવા જવાનું પણ બંધ કરી દે છે. કેમ? કેમ કે લગ્ન પછી એની પત્ની નથી ગમતું. અને જે ગામડામાં એ નાનેથી મોટો થયો હોય ને એ ગામડાને પણ મૂકી અને સિટીમાં આવી જાય છે. કેમ? કેમ કે એની પત્નીને ગામડે રહેવું નથી ગમતું. અને વર્ષો જૂના એના ભાઈબંધો હોય જેની સાથે નાનેથી મોટા થયા હોય એને છોડી દે છે. કેમ કે ભાઈબંધો સાથે રહેવું એની પત્ની નથી ગમતું. અને છેલ્લે જેના હાથે એને પોલિયા ખાધા હોય, જેના પેટે એને જન્મ લીધો હોય એ મા બાપને છોડી દે છે. કેમ કે ફેમિલી સાથે રહેવું એની પત્ની નથી ગમતું. હવે તને સમજાણું. હવે તું જ વિચાર કે લગ્ન પછી તે શું છોડ્યું અને લગ્ન પછી મેં શું છોડ્યું.